તમે વિચાર કરો, કોઈ વ્યક્તિ કેન્સરમાં અવસાન પામી છે, એના માટેનો અફસોસ વ્યક્ત કરવા ભેગા થયા છે. એમાં પણ લોકો બીડી ફૂંકે છે. બીડી ખૂટી જાય તો કે થાળી ભર આવું કહેતા હતા. રૂપિયાની એક ફાંકી એવી 8-10 ફાંકી આપણે ઉલાળી જતા હોય અને પછી પાછા કોક પાસે વ્યાજે પૈસા લેતા હોય. તો આ એક જ માત્ર 18મો શ્લોક આપણે ગોખી લેવાનો એનો અમલ કરવો, એટલે કાલથી તમારા ખિસ્સામાં પૈસા રહેવા માંડશે. એક બહુ મોટી વાત છે અંધશ્રદ્ધા. આ બધા સંતો ખૂબ વિચરણ કરીને કહે છે કે ભાઈ આ બધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાં ન રહ્યો. છતાં જે પોતે ઘર બાંધવામાં લોન લેતો હોય ને લોનના હપ્તા ન ભરી શકતો હોય, એ દાદા દાદી કે કોઈ ગુજરી જાય ત્યારે 600 માણસની જમણવાર કરે. એ જમણવારમાં હમણાં આપને આશ્ચર્ય થશે, હું એક આવા પ્રસંગમાં ગયો હતો. આમ તો પ્રસંગ જ કહેવાય આને, પણ કોઈક ગુજરી ગયું હતું પણ પ્રસંગ હતો. તો ત્યાં પણ લોકો એક થાળી ફેરવતા હતા અને એમાં બીડી હતી, સિગરેટ હતી, પછી વાટકી હતી. વાટકીમાં શું હોઈ શકે? અફીણ. અને મને પણ એટલે કીધું જરાક સલાહ કરો, બધા સલાહ કરો. મેં ઓલા ભાઈને પૂછ્યું આ સલાહ એટલે શું? તો જરાક લઈ લ્યો. તમે વિચાર કરો, કોઈ વ્યક્તિ કેન્સરમાં અવસાન પામી છે, એના માટેનો અફસોસ વ્યક્ત કરવા ભેગા થયા છે. એમાં પણ લોકો બીડી ફૂંકે છે. બીડી ખૂટી જાય તો કે થાળી ભર આવું કહેતા હતા. મને એમ થયું કે એને સ્વામિનારાયણનો પ્રસાદ હોય તો માણસ માગે જ સારું લાગે. આ શું માગતા હશે? પણ આ આપણું બહુ મોટું દૂષણ છે. આપણે એટલા બધા અંધશ્રદ્ધામાં પડેલા છીએ. 85મા શ્લોકમાં નિર્ભયતા બક્ષી શાના માટે કહ્યું છે, ગમે તેવો ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ગમે તે દેવી દેવતાનો આશરો ન કરવો, પણ ભગવાનના નામનો મંત્ર જાપ કરવો. મને ઘણા લોકો સાથે ચર્ચા થાય. અમે આમ નજીક ખરા ને સ્વામી સાથે, એટલે અમારી સાથે ઘણા લોકો આડીઅવળી ચર્ચા કરે કે તમે જોડાયેલા છો, પણ પછી પણ ટપકા. ત્યારે હું એને કહું કે ચૈતન્ય મહાપ્રભુ જે કહી ગયા, આપણને ખબર છે કે નામ જાપનું કામ આખું વિશ્વમાં ચૈતન્ય મહાપ્રભુએ કર્યું. ઘૂમ્યા અને મંત્રો જાપ કરતા ગયા. એ વાત આ 85 નંબરના શ્લોકમાં વર્ષો પહેલા કહેવામાં આવેલી જ છે. તો એ વાતમાં ને આ વાતમાં કોઈ ફર્ક નથી. ત્રીજું આપણું બહુ મોટું આપત્તિ આજના દિવસની ગરીબી છે અને બીજા કારણો છે, એમાં હું નથી પડતો, કારણ કે આપણે ઉઠીને ઊભા નથી થવું. મારું તો એવું આકલન છે કે ભારત દેશમાં જેણે ગરીબ રહેવું હોય એને ખાસ અરજી કરવી પડે કે મને ગરીબ રાખજો, તો જ એ ગરીબ રહે. બાકી કોઈ ગરીબ રહી શકે એમ છે જ નહીં. જે સવારે 6 ઉઠવાની બદલે 12 ઉઠતો હોય એ તો હાળો ગરીબ જ રહેવો જોઈએ. એ ગરીબને આપણે ગરીબ નથી ગણતા, પણ તમારે ગરીબીમાંથી બહાર આવવું હોય તો શ્રીજી મહારાજે સુંદર વાત કરી, સાંભળજો એમના શબ્દોમાં. લોકમાં જેમ કહેવત છે કે જેટલી પછેડી હોય તેટલી સોળ તાણવી, વધુ લાંબા પગ ન કરવા, એ મુજબ મહારાજે આજ્ઞા કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો. હવે આ એક દાદા ઘરમાં કે એવી વાત છે, ઉપજ કરતા જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ આવીને રહે છે. આપણે વાત કરતા હતા ગરીબીની. સામાન્ય રીતે આપણે એવી કહેવત બોલીએ છીએ કે જર જમીનને જોરું એ 3 કજિયાના છોરું. હવે આ બોલીએ છીએ એનો જવાબ આપણને મળતો નથી, બોલીએ છીએ બહુ, પણ આપણે આ જર જમીન અને જોરું માટેનો કોઈ ઉપાય કરતા નથી. આ શિક્ષાપત્રીમાં આ ત્રણેય બાબતોનો સ્પષ્ટ નિર્વિઘ્ન વ્યવહાર કેમ કરવો તેની માર્ગદર્શિકા આપેલી છે. શબ્દ સાંભળજો. પોતાનો ભાઈ હોય, મિત્ર હોય કે પિતા હોય, તેની સાથે પણ જમીન કે કોઈ પણ ધનની લેવડ દેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર કરવું નહીં. સાક્ષી રાખો, કોઈને વધારે કાગળ કરો ને પછી જ કયો.
અત્યારના આપણને ખબર છે કે એક ફોન આવે એની ઉપર કોઈ કંઈક પૂછે ને આપણે પાસવર્ડ આપી દઈએ અને આપણું એ બધું ઉડાડી દે. સરકાર જાહેરાત આપ્યા કરે, ધ્યાન રાખજો, અમે નહીં પહોંચીએ, તમે પહોંચજો, સરકાર એમ કે છે, તોય આપણે ઉડાવી દઈએ છીએ. આ કહે છે કે લખો, સાક્ષી રાખો, પછી જ વ્યવહાર કરો. હજી વાત આદિ યાદ રાખવું પડે મિત્રો કે એને વસ્ત્ર પરિધાનના જે પ્રશ્નો છે અત્યારના, વડીલોની ફરિયાદ છે કે છોકરા છોકરીઓ એવા વસ્ત્રો પહેરે છે. હું લોક ભારતી યુનિવર્સિટીમાં હતો તો અમને ખબર ન પડે કે છોકરો કોણ છે ને છોકરી કોણ છે. આટલી બધી સમાનતા ન હોય કાંઈ, આપણે સમાનતા હોય પણ આટલી બધી તો ન હોય. તો વસ્ત્ર પરિધાન માટે સૂચના છે, સ્ત્રીઓ સાથેની મર્યાદા માટેની સ્પષ્ટ સૂચના છે. હજી એક વાત કહું કે ગમે તેવું ખાવા અને પરમાટી ખાવા અને પીવામાં આપણે લોકો વ્યસ્ત થઈ ગયા છીએ. દક્ષિણ ગુજરાતમાંથી લોકો પાસે પુષ્કળ પૈસો આવ્યો છે, પોતાની માતા જેવી ધરતીને વેચીને પૈસો આવ્યો, પરિણામે એનો ઉપયોગ નથી કરી શકતા. એટલે આપણે ક્રિકેટના સટ્ટામાં પૈસા ગુમાવીએ છીએ, કરોડો ગુમાવીએ છીએ. આપણે સમજીએ છીએ કે માણસ ડ્રીમ 11 બનાવવાનું કહે છે ત્યારે આપણા પૈસે જલસા કરે છે. કોહલી રમે તો રાજી થઈએ, પણ એમાં કોહલીને આપણે રાજી થાય એમાં પૈસા મળે ને આપણને શું મળે? કશું ના મળે. તો સ્પષ્ટ કહ્યું છે કે તમને લલચાવનારી બાબતોમાંથી કેમ મુક્ત થવું. માંસાહાર માટે કહેલું છે, ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમપી ક્વચિત. દેવતાને ધરાવેલું પ્રસાદી ભૂત માંસ હોય તો પણ ખાવું નહીં. અને ઔષધની અંદર પણ દારૂ અને માંસનો નિષેધ કરવો. એક વાક્ય તો એવું લખ્યું છે કે જે વાક્ય ઉપરથી આપણને એમ થાય કે વૈદ પણ પોતાનો હોય એની પાસેથી દવા લેવી. આટલી બધી ચીવટ આપણી રાખે કોણ છે? કોઈ શાસ્ત્રમાં આટલી સ્પષ્ટ વાત ક્યાંય કરવામાં આવી નથી. આપણે આ શિક્ષાપત્રીનું સત્ર શું કામ રાખ્યું? એટલા માટે રાખ્યું. એક વાત વધુ કહું, શિક્ષાપત્રીમાં પંચ દેવતાઓનું સ્થાન શિખરબદ્ધ મંદિરોમાં કરવું એવું કહેવામાં આવ્યું છે. અન્ય ભગવાનોના નામે તમારી સામે ફેલાતી અંધશ્રદ્ધાઓ સામે આ યાદ રાખવા જેવું છે. ચોખ્ખું લખ્યું છે. શિક્ષાપત્રીના પહેલા બીજા શ્લોકની અંદર રાધાનું નામ હોય, કૃષ્ણનું નામ હોય, હનુમાનજીનું આપણે સ્થાપન કરીને પૂજન કરતા હોઈએ, તો શા માટે આપણે એમ કહીએ કે ન જોઈએ? એ કહેતા હોય તો આપણે કહેવું પડે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ અને અમારે આ સૌનો સ્વીકાર છે. મિત્રો, છેલ્લી વાત અને પૂરું કરું. આટલું બધું મેં આપની સાથે એટલા માટે ચર્ચા કરી છે કે મને એમ હતું કે આ સત્ર પૂરું થાય ત્યારે આપણે કેટલોક સ્પષ્ટ સંદેશો લઈને જઈએ, માત્ર શ્રુતિ ન કરીએ. અને એ સંદેશો એ કે આવતીકાલે સમાજમાં આપણને કોઈ મેનિપ્યુલેટ કરવાનું, એક્સપ્લોઇટ કરવાનું સાધન બનાવે ત્યારે આપણે કહી શકીએ, ભાઈ તે શિક્ષાપત્રી વાંચી છે? મૂળ હો, પછીની નહીં. વાંચી છે તો કે નથી વાંચી, બીજે દી એને પૈસા ખર્ચી લઈ આવીને દઈ દેવે કે સાંચજા. આમાં ન સમજાય તો કે મને મળવા આવજે, અને તમને ન સમજાય તમે મને મળવા આવજો. શિક્ષાપત્રી ઉપર વાત કરવી હોય તો ખાસું તમે વાત કરી શકો. મેં તો 7-8 આસ્પેક્ટથી વાત કરી. નિસર્ગભાઈ સાથે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે સાંપ્રત સમસ્યાઓ તો આપણી મુખ્ય સમસ્યાઓ છે. વ્યસન છે, ગરીબી છે, ભરાઈ ન એમ ખબર હોય છતાં પૈસા લીધા કરીએ છીએ, અડધી લોન ભરાણી હોય ત્યાં પાછો ઉથલો મારીએ છીએ, વ્યાજે પૈસા ફેરવીએ છીએ. વ્યાજે પૈસા ફેરવવા એ પણ દુર્ગુણ જ છે, સમજી લેજો. ઘણા એમ માનતા હોય કે વ્યાજે લેવા એની વાત કરી છે, દેવા એની નથી કરી. વ્યાજે દ્યો છો ત્યારે તમે સાપને દૂધ પાવ છો. આ વાત યાદ રાખવા જેવી છે. મિત્રો, શિક્ષાપત્રી વિશે આજે આપણે જે ચર્ચા કરી એને મેં મારા મન અને મત પ્રમાણે મૂલવેલ છે. આમાં જો કોઈને એવું લાગ્યું હોય કે મેં કોઈ અધિક વાત કરી છે તો ભલે લાગે. જય સ્વામિનારાયણ.